નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર. મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ 11માં જે તમારો ગાલા અસાઇનમેન્ટ છે એના સોલ્યુશનમાં. મિત્રો આપણે આજે એસવીસી વિભાગ બીના પ્રકરણ નંબર 3ના સોલ્યુશન જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબો જોવાના છીએ. તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઇક મિત્રો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, વિડીયો લાઇક એન્ડ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે મિત્રો, અને તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. મિત્રો તમને માત્ર 150માં આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી જવાની છે. ઓકે, તો 150માં તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી શકો છો. તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો. ઓકે, આગળ વાત કરીશું. અને બાકી તો કહી દીધું છે મેં તમને. સબસ્ક્રાઈબ ચેનલ, વિડીયો લાઈક કરી દેજો. પહેલા નંબરનો પ્રશ્ન જોઈએ આપણે. તો કે કંપનીના સભ્યોની જવાબદારી કેવી હોય છે? કંપનીના સભ્યો હોય છે તો એમની જવાબદારી મિત્રો કેવી હોય છે એ તમને પૂછેલું છે આના અંદર. તો કે કંપનીના સભ્યોની જવાબદારી તેણે ધારણ કરેલ શેરની રકમ પૂરતી જ મર્યાદિત હોય છે. કંપનીના જે બી સભ્યો છે તો તે એ સભ્યો જેટલા શેર ખરીદ્યા, સપોઝ મેં અત્યારે 300ના શેર ખરીદ્યા છે. એક સુઝલોનનો ખરીદ્યો છે, એક ટાટા સ્ટીલનો, નહીં, 2 સુઝલોનના ખરીદ્યા છે અને એક ટાટા સ્ટીલ કંપનીનો ખરીદ્યો છે. બરાબર, 300 રૂપિયાના મેં ટોટલ શેર ખરીદ્યા. હવે મારી એ શેર માટેની જવાબદારી કેટલી? જ્યાં સુધી મેં શેર મારી જોડે છે તો એની જવાબદારી મારી. જોવાનું ક્યાં સુધી ગઈ કંપની ક્યારે, અને પછી જ્યારે વેચી દઈશ તો મારી કોઈ જવાબદારી નહીં. બીજું કોઈ ખરીદી લેશે, બીજા પાસે હશે, એવું. ઓકે, તો કંપનીના સભ્યોની જવાબદારી તેમણે ધારણ કરેલા શેરની રકમ પૂરતી જ મર્યાદિત હોય છે. શેર હોલ્ડરો શેર ફેરબદલી કયા આધારે કરી શકે છે? શેર હોલ્ડરો શેરની ફેરબદલી કયા આધારે કરી શકે છે? તો ધ્યાનથી સમજો. નિયમન પત્રમાં જણાવેલ નિયમો અનુસાર કંપનીના શેરની ફેરબદલી શેર હોલ્ડરો કરી શકે છે. નિયમન પત્રમાં જે જણાવેલ છે તો તેને અનુસાર કંપનીના શેરની ફેરબદલી શેર હોલ્ડરો કરી શકે છે. ભાઈ, ઓકે, આગળ જોઈશું. ત્રીજા નંબરનો ભાઈ, ખબર પડી ગઈ ને? શેર હોલ્ડરો છે તો એ જે એમના શેરની ફેરબદલી છે એ કયા આધારે કરી શકે છે? તો કે નિયમન પત્રમાં જણાવેલ નિયમો અનુસાર, નિયમપત્રમાં જે એમને નિયમો અનુસાર જણાવેલ છે તો એ કંપનીના શેરની ફેરબદલી શેર હોલ્ડરો એના મુજબ કરી શકે છે. ભાઈ, ઓકે, આગળ ત્રીજા નંબરનું જોઈશું. આવેદનપત્રમાં કયા પ્રકારનો દસ્તાવેજ છે? તો કે આવેદનપત્ર કંપનીનો પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે. આવેદનપત્ર કંપનીના પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે. આ દસ્તાવેજના આધારે આવેદનપત્ર કંપનીના પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે. આ દસ્તાવેજના આધારે કંપનીનું ધૈર્ય અને કાર્યક્ષેત્ર નક્કી થાય છે. આવેદનપત્ર કંપની શું છે? મૂળભૂત દસ્તાવેજ છે. અને આ દસ્તાવેજના આધારે કંપનીનું પાયાનું અને મૂળભૂત કાર્યક્ષેત્ર છે એ મિત્રો નક્કી થાય છે. ચોથા નંબરનું જોઈશું. અને એ પહેલાં મિત્રો જણાવી દઉં, તમે મિત્રો જો આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય અને તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો મહેરબાની કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે આટલા વરસ થવા આવ્યો, હવે ફક્ત 7000 સબસ્ક્રાઈબર જ ગેઇન કરી શક્યો છું. એવું લાગે છે કે અત્યારે બંધ કરી દો વિડીયો બનાવવાનું, કેમ કે કંઈ મળતું નથી, કંઈ નહીં. એટલે એવું લાગે છે, બીજાને જોઈને કે આટલા બધા કરોડોમાં લઈને બેઠા છે
અને હું એક તો આમાં પડ્યો છું 7Kમાં અને 6Kમાં. એવું લાગે છે કે હવે બંધ કરી દેવું જોઈએ મારે. પણ છતાંય કેટલાક 1-2 વિદ્યાર્થીઓ જોઈએ છે તો એમના માટે છતાં હું વિડીયો બનાવતો રહું છું. કોઈ વાંધો નહીં, ના કરો, કોઈ વાંધો નહીં. નુકસાન તમને જ થવાનું છે. આમ તો મને તો કંઈ નુકસાન થવાનું નથી. હું નહીં તો હું કોઈ બીજું જતો રહીશ. કેમકે મારો ગેન છે કે મહિનામાં મારે આટલા રૂપિયા કમાવા છે તો હું કંઈ પણ કંઈ કમાઈ જ લઉં છું. એનું કે મારે ફેર નહીં, કોઈ બી કામ કરી લઉં છું. તો એઝ યોર વિશ મિત્રો. આ આવેદન 4થા નંબરનું જોઈ લઈએ અને હા જણાવી દો, તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો મેળવવા માંગતા હોય તો તમને મિત્રો જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. માત્ર મિત્રો 150 રૂપિયામાં તમને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મળી જવાની છે. તો ફટાફટ મિત્રો કોલ કરીને આ સોલ્યુશનની PDF મેળવી લેજો. ઓકે, આગળ જોઈએ 4થા નંબરનું. કંપનીની ઓળખ નંબરનો એટલે કંપનીનો ઓળખ નંબર એનો સમાવેશ શેમાં કરવામાં આવે છે? જે કંપનીનો મિત્રો ઓળખ નંબર હોય છે તો એનો સમાવેશ શેમાં કરવામાં આવે છે એ પૂછ્યું છે તમને. જોઈશું તો કંપની ઓળખ નંબરનો સમાવેશ નોંધણી પ્રમાણપત્રમાં કરવામાં આવે છે. કંપનીના ઓળખપત્રનો સમાવેશ શેમાં કરવામાં આવે છે? નોંધણી પ્રમાણપત્રમાં મિત્રો એનો સમાવેશ કરવામાં આવે છે. ઓકે, શેમાં? નોંધણી પ્રમાણપત્રમાં એ કંપનીનો સમાવેશ કરવામાં આવે છે. કંપનીના ઓળખ નંબરનો સમાવેશ કરવામાં આવે છે. ઓકે, આગળ વાત કરીએ 5મા નંબરનો તમારો મિત્રો છેલ્લો જે પ્રશ્ન છે તો એ છેલ્લો પ્રશ્ન શું કહેવા માંગે છે જોઈશું. તો કે કઈ કંપનીની નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ ધંધો શરૂ કરી શકે છે? કઈ કંપની છે એ નોંધણીનું પ્રમાણપત્ર એ પોતાનું મેળવ્યા બાદ ધંધો શરૂ કરી શકે છે? તો કે ખાનગી કંપની. સરકારી કંપનીની જરૂરત નથી કે નોંધણીનું પ્રમાણપત્ર પોતે જ બનાવે છે. નોંધણી પ્રમાણપત્ર મેળવ્યા બાદ ધંધો શરૂ કરી શકે છે ભાઈ. ઓકે મિત્રો, આથી આ તમારો વિડીયો કમ્પ્લીટ થયો છે. વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ઓકે, અને તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો તમને મિત્રો સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર દેખાઈ રહ્યો હશે, તેના પર કોલ કરી દેજો મિત્રો. માત્ર 150માં તમને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મળી જવાની છે. તો ફટાફટ ભાઈ કોલ કરીને આ સોલ્યુશનની PDF મેળવી જ લેજો. ઓકે, અને ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.